અમદાવાદના લાંભા ગામમાં સરકાર અને ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર પશુ ચિકિત્સાલય બનાવવામાં આવ્યું છે. ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આ પશુ ચિકિત્સાલયની મુલાકાત લીધી અને ઉત્તરાયણનો પર્વ છે ત્યારે અબોલ જીવ પક્ષીઓ પ્રાણીઓ તથા તેઓની પશુઓની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યારે માનવતા જાણે મરી પરવાડી હોય ત્યારે પોતાની ખુશીઓ માટે તહેવારોમાં મશગુલ લોકો અબોલા જીવની જિંદગીની કિંમત કોઈ સમજતું નથી. ત્યારે પશુ ચિકિત્સાલયની સુવિધાઓ કેવી છે, કેવી રીતે કાળજી કરવામાં આવે છે તે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે અબોલ પક્ષીઓ માટે પણ આ જે દોરી છે તે જીવલેણ બનતી હોય છે. ત્યારે સામાન્ય નાગરિક માટે પણ જીવલેણ તો છે, પણ અબોલ પક્ષીઓ માટે પણ ઘાતક આ દોરી નીવડી શકે છે. ત્યારે આજે આપણે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ મુલાકાત કરી છે નારોલના લાંભા વિસ્તારની, જ્યાં પશુ ચિકિત્સાલય અહીંયા બનાવવામાં આવ્યું છે. ત્યારે ઘણા પક્ષીઓ અને જે પશુઓ છે તેની સારવાર જે દોરીથી ઘવાયેલા હોય કે અથવા તે ઘાયલ હોય તેની અહીંયા સારવાર કરવામાં આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યારે આપણે આગળ હવે હોસ્પિટલની ચિકિત્સાલયની મુલાકાત કરીએ કે ત્યાં પક્ષીઓ માટે અને પશુઓ માટે શું શું સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે બધી સુવિધાઓ અહીંયા આ જે ચિકિત્સાલય છે ત્યાં ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે ચલો મારી સાથે આજે આપણે આ હોસ્પિટલની મુલાકાત લઈએ કે ત્યાં કેવી ફેસિલિટી છે પશુ અને પક્ષીઓ માટે. અત્યારે હાલમાં એક રેસ્ક્યુ કરીને એક પક્ષીને લઈને આવ્યા છે, તો આપણે એ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ કે કયું પક્ષી છે અને ક્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કેટલું ઘાયલ છે. તો આપણે એમની મુલાકાત કરીએ. ત્યારે એમને પૂછીશું કે આ ક્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શું નામ છે આપનું? મારું નામ નીતિન સોની છે. નીતિનભાઈ, અત્યારે હાલમાં એક તમે પક્ષીને રેસ્ક્યુ કરીને આવ્યા છો, ક્યાંથી લાવ્યા છો અને કેટલું ઘાયલ હતું અને કઈ રીતે ઘાયલ થયું છે? એ પક્ષી અમે નારોલથી લાવ્યા અને એ જે પતંગ ચકાવે ને એની જે દોરીની અંદર એ ઘસાઈ ગયો હતો, એટલે એને અમુક વિંગની અંદર વાગેલું છે અને એમાં ટાંકા એવા આવશે. કઈ જગ્યાએ એને ગળામાં વાગ્યું છે કે પાંખમાં વાગ્યું છે? પાંખમાં વાગ્યું છે, પાંખ ભરાઈ ગઈ છે એની. અને કેટલા અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? અત્યાર સુધી તો સુધીમાં 50 જેવા બર્ડ રેસ્ક્યુ થયા છે. બરાબર. હા, ટોટલ નારોલ, વટવા, ઈસનપુર, ઘોડાસર આટલા એરિયામાંથી આપણે રેસ્ક્યુ કરીએ છીએ, પ્લસ 10 કોઈ આખો હેન્ડલ કરીએ છીએ અહીંયાથી. બીજા 10 સેન્ટર જે છે આપણા ટોટલી નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ટોટલ 10 રેસ્ક્યુ સેન્ટરો છે. આ મેન આપણે ઓટી સેન્ટર છે, એટલે જ્યાંથી રેસ્ક્યુ થાય ત્યાંથી નિયરમાં આ પડતું હોય એટલે આપણે અહીંયા ટ્રીટમેન્ટ માટે લઈને આવીએ છીએ. પક્ષીઓ કે અન્ય પશુઓ પણ અહીંયા ટ્રીટમેન્ટ થાય છે? પક્ષીઓ અહીંયા ટ્રીટમેન્ટ માટે લાવીએ છીએ, પ્લસ પશુપાલન ખાતાનું હોસ્પિટલ છે એટલે પશુઓની સારવાર પણ થાય છે. અહીંયા કોઈ ચાર્જિસ લેવામાં આવે છે કે ટ્રસ્ટ દ્વારા? અહીંયા પશુપાલન ખાતામાં કોઈ ચાર્જિસ હોતા નથી. બરાબર. આ એક અમે કોર્ડિનેટ પશુપાલન ખાતા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે કોર્ડિનેટ કરીને આ એક કેમ્પનું આયોજન કરીએ છીએ. તો અહીંયા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને કઈ રીતે આ આયોજન કરાયું છે સરકાર દ્વારા? પણ એક સારું અને સ્વચ્છ આ ચિકિત્સાલય કહેવાય પશુઓ માટે. એનું સૌથી મોટામાં મોટું અમદાવાદનું ચિકિત્સાલય આ એક મારા ખ્યાલથી મોટું છે, તો તેને કઈ રીતે જુઓ છો આપ? અત્યારે તો અમે કેટલાય ટાઈમથી અહીંયા હતા અને અત્યારે આ બધું નવું ટેકનોલોજીના કારણે અહીંયા બધું જ વસ્તુની સગવડ એ બધું ડિપાર્ટમેન્ટે જ કરેલું છે કે જે ડૉક્ટર લોકોને એમનો પણ અહીંયા આગળ બહુ મોટો ફાળો છે કે એ લોકોએ આ વસ્તુ ધ્યાનમાં લીધી, આગળ પણ પ્રેશર કરાવીને આ કમ્પ્લીટલી એકદમ મસ્ત બનાવ્યું છે. અને કેટલા ડૉક્ટરોની ટીમ આઈ થિંક કેટલાની હશે અને કેટલા લોકો અહીંયા અત્યારે હાજર હોય છે? કારણ કે હવે ગણતરીના કલાકો જ બાકી છે ઉત્તરાયણના. રેસ્ક્યુઅરની ગણતરી કરવા જઈએ તો અહીંયા અમારો સ્ટાફ હોય એ 25 જણા, 25 થી 50 જણા જેવો સ્ટાફ રહે છે. પ્લસ ડૉક્ટરો અહીંયા ટોટલ 14 ડૉક્ટરો હાજરમાં છે. બરાબર. એની અંદરથી આણંદ વેટરનરીથી આવે, આણંદ વેટરનરી કોલેજમાંથી આવે છે, પ્લસ પશુપાલન ખાતાના હોય છે, પ્લસ આપણે 1962 1962માંથી પણ આપણને હેલ્પલાઇન મળી રહે છે. ત્યાં પક્ષીઓ માટે કે પશુઓ માટે એમ્બ્યુલન્સ કોઈ સરકાર દ્વારા કે કોઈ ટ્રસ્ટ દ્વારા ફાળવવામાં આવી છે કે આવશે હવે ભવિષ્યમાં? ના, પશુપાલન ખાતા દ્વારા 1962 કરી હેલ્પલાઇન છે. બરાબર. એ ટોટલી એમ્બ્યુલન્સ જ છે. એ પશુની ચિકિત્સા એના જગ્યાએ જઈને કરે છે. આપણે રેસ્ક્યુ કર્યું
એક સવાલ એવું થાય છે કે એક જાણવા જેવું જ ઉત્સુકતા છે કે અત્યાર સુધીમાં આપે કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓને કે પશુઓને રેસ્ક્યુ કર્યા છે? મારા ખ્યાલથી અત્યારે તમે એક સાપ પણ અમને બતાવ્યો છે, તો એ સાપનું નામ શું છે અને કયા કયા પક્ષીઓ અને પશુઓ તમે રેસ્ક્યુ કર્યા છે? એ સાપનું નામ છે ચેકર્ડ કિલબેક, ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં એના ડેન્ડુ કહીએ, અને એ વોટર સ્નેક કહેવામાં આવે છે. પણ એ વોટર સ્નેક એટલે પાણીની આજુબાજુમાં રહેવાવાળો સાપ છે, એટલે પાણીની અંદર નથી રહેતો. એ સાપ અમને બતાવી શકશો? હા, બતાવીશું ને. ઓકે, તો એ સાપને અત્યારે ક્યાંથી રેસ્ક્યુ કરાયો છે? એ શાવાડીથી રેસ્ક્યુ કરાયો છે. એટલે કઈ તકલીફ છે કે એસે ઝડપાયો? ના, એ બાંબુની એક ગાડીમાં આસામથી આવી ગયો હતો અને 3 દિવસ ટ્રાવેલિંગમાં હતો, એટલે થોડોક ડિહાઇડ્રેટ થઈ ગયો હતો. પણ પછી અમારા પ્રધાન સરને એમણે પાણી નાખીને એને પાણી પીવડાવ્યું, એટલે અત્યારે થોડોક સ્ટેબલ થઈ ગયો છે અને કમ્પ્લીટ છે, અત્યારે એક્ટિવ છે. આ જોઈ શકો તમે. આ સાપ ઝેરી છે કે બિનઝેરી? આ નોન વેનમસ છે, બિનઝેરી સાપ છે, પણ આ ગુસ્સેલ સાપ હોય છે. એટલે ભારતમાં આની પ્રજાતિઓ કેટલી હશે અને ક્યાં ક્યાં જોવા મળતા હશે? ભારતમાં દરેક વોટર જ્યાં મીઠા પાણીનો સ્ત્રોત છે ત્યાં નોર્મલી દરેક જગ્યાએ જોવા મળશે. આ દરેક જગ્યાએ જોવા મળશે. અત્યાર સુધી આપે કેટલા સાપ રેસ્ક્યુ કર્યા છે? કારણ કે સાપથી તો બધા બહુ ડરતા હોય છે. દરેક જંગલી પશુઓ કે જે ઝેરી પશુ પક્ષીઓ છે તેનાથી ડર લાગતો હોય છે. તો શું આપને પણ ડર લાગ્યો છે? ડર તો એવો લાગે કે ડર તો લાગવો જ જોઈએ, કેમ કે એ ગમે તેમ તો જાનવર છે. આપણે એને પ્રેમ કરીએ છીએ, આપણને એ ગમે છે, બધી વસ્તુ એક જગ્યાએ, પણ છેલ્લે લાસ્ટમાં એ જાનવર છે. એટલે એના જાનવરની રીતે જ આપણે એને હેન્ડલ કરવું પડે. કે ભાઈ એક જાનવર હેન્ડલ કરીએ તો સૌથી પહેલાં તો પોતાની સેફટી એ કરવું પડે, અને એને કંઈ નુકસાન ના થાય, એને વાગવું પણ ના જોઈએ. એ રીતે એને હેન્ડલ કરીને અમે વાઇલ્ડ એરિયામાં કે જે તે એનું હેબિટેટ હોય એ હેબિટેટમાં એને છોડી દઈએ. હવે આ પાણીનો સાપ છે, તો આ તળાવની આજુબાજુમાં ગમે ત્યાં રહી શકે, એમ કે કોઈ પાણીનો પોન્ડ હોય એવામાં એ રહી શકે. ખેતરોમાં અમુક જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય ત્યાં પણ રહી શકે. એટલે એવી ખાલી જગ્યા હોય ત્યાં આગળ અમે રિલીઝ કરી દઈએ છીએ આને. એક સવાલ એ હતો કે આ હોસ્પિટલને મને કેટલો ટાઈમ થયો છે અને કઈ કઈ સુવિધાઓ અહીંયા સ્વચ્છતાથી લઈને બીજી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે પશુ પક્ષીઓ માટે? અહીંયા આઈસીયુ, પક્ષીઓ માટે આઈસીયુ માટે અલગ રાખેલું છે, કહે છે, બરાબર. પ્લસ પ્રાણીઓ માટે બી સુવિધાઓ સારી એવી છે. અત્યારે હજુ અહીંયા ડેવલપ થઈ રહી છે. આ નવી હોસ્પિટલ જે નવી બિલ્ડિંગ બની છે લાંભામાં, એ આ પહેલું એનું કેમ્પ છે, ફર્સ્ટ યર જ છે હજુ સર. પહેલાં જૂનું બિલ્ડિંગ હતું એ આગળની સાઈડ આપણે જોઈ હતું, બરાબર. હવે એ શિફ્ટિંગ કરીને આ મોટી હોસ્પિટલ બનાવી છે. આની અંદર 2 ઓટી સેન્ટર છે, બરાબર. ડૉક્ટર માટેનો રૂમ આપેલો છે અલગ, પ્લસ સ્ટોર રૂમ અવેલેબલ છે, મેડિસિન માટે આ તે સ્ટોરેજ, એ રીતે બધી સુવિધાઓ અલગ છે. એક સવાલ એ છે છેલ્લો આપની પાસે, સોરી, બટ આ કઈ જગ્યાએથી રેસ્ક્યુ થાય છે અને રેસ્ક્યુ ટીમ અત્યારે કેટલી છે? તમારા સિવાય કોઈ બીજી રેસ્ક્યુ ટીમ ખરી? બર્ડ્સમાં કે બધી રીતે અત્યારે તો સ્નેકમાં બધી જગ્યાએ લોકો કરતા થઈ ગયા છે કામ. પહેલાં ગણતરીના લોકો કરતા હતા, પણ હવે ઘણા બધા લોકો નવા શીખવા માંડ્યા છે અને કરતા થયા છે. અને આ અમારે જે લાંભા વિસ્તાર દસકોઈ જે લાગે, અમારે શું છે કે અમદાવાદનો આ ખૂણો કહેવાય, એટલે અમારા આજુબાજુમાં ખેતર એ તે વધારે છે. એટલે નોર્મલી અહીંયા આગળ સાપોનું એ બધું પ્રમાણ વધારે છે, અને એ વારંવાર મનુષ્યને આજુબાજુમાં આવી જતા હોય છે. કેમ કે એમના હવે ખેતરમાં પણ એમના જે પેસ્ટિસાઇડ વાપરે છે એ લોકો, એના કારણે સાપ ત્યાં રહી શકતા નથી. તો સરળ ખોરાકની શોધમાં એ માણસ વસ્તીની આજુબાજુ આવે, અને માણસ વસ્તીની આજુબાજુ શું છે કે ગંદકી હોય કે હેટવાળો નાખે એટલે ઉંદર આવે, ને ઉંદરને ખાવા માટે સાપ આવે. આ એક સાંકળ છે. એટલે અહીંયા આગળ અમારા અવારનવાર દિવસના મેં 14 ને 15 કોલ પણ કર્યા છે. એક દિવસના? હા, એક દિવસના. જે ચોમાસા પછીનો જે ટાઈમ, ચોમાસું ચાલુ થાય ને એના 1.5 મહિના પછી જે કોલ ચાલુ થાય તો શિયાળા સુધી, એમ ઓક્ટોબર નવેમ્બરમાં મેક્સિમમ કોલ હોય છે. ઓક્ટોબરમાં મેક્સિમમ કોલ હોય છે, કેમ કે એ ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે, કેમ કે એમને શિયાળામાં હાઇબરનેશનમાં જવું પડે. એટલે એ શું મેક્સિમમ ખોરાક લઈને હાઇબરનેશનમાં જતા હોય છે. અને આ વિસ્તારમાં કમસે કમ વર્ષના 1000 સાપ તો થતા હશે. 1000 સાપ? હા, લાંભા, અસલાલી, બારેજા, જેતલપુર, વટવા, પીપળજ, પિરાણા,
વટવા જીઆઈડીસી, હાથીજણ વિસ્તાર, અહીંયા આગળ આ વિસ્તારમાં કમસે કમ 1000 સાપ તો થતા જ હશે વર્ષે. અચ્છા, એ સાપને પછી રેસ્ક્યુ કરીને ક્યાં છોડવામાં આવે છે? હા, એ સાપ અમે પકડીને કે જેવું એનું હેબિટેડ કોબરા છે તો કોબરાને અમે એવા વિસ્તારમાં મૂકવા જઈએ કે જ્યાં માણસ વસ્તી નહીં હોય કે ઓછી હોય. અત્યારે માણસ તો બધી જગ્યાએ પહોંચી ગયા છે, એટલે અમારો તો પ્રશ્ન એ જ થાય છે કે અમે પકડ્યા પછી એને મૂકીએ ક્યાં? કામ કરીએ છીએ પણ છતાંય અમને એમ લાગે કે આ કામ સારું કે ખરાબ છે ખબર પડતી નથી. કેમ કે સાપ ત્યાંથી ઉપાડ્યો હોય, એ વર્ષોથી ત્યાં રહેતો હોય, એ સાપને ત્યાંથી હટાવી દઈએ અમે અને એના નવી જગ્યામાં શિફ્ટ કરીએ. નવી જગ્યામાં એને સેટ થાય ના થાય, ત્યાં આગળ બીજા કોઈક જાનવરો હોય જે એને ના સ્વીકારે તો એ અમે કરીએ છીએ. એટલે એક સેવાનું કાર્ય થાય છે. પશુઓ પક્ષીઓ બોલી નથી શકતા, પણ આ જ્યારે અત્યારે નજીક છે ઉત્તરાયણનો સમય છે, ત્યારે હવે કેટલી ટીમ અહીંયા અત્યારે હાલમાં તૈનાત છે અને કઈ રીતે કામ કરશે? 24 કલાક ખડે પગે રહેશે? 24 કલાક, હા, 100%. અમારા જે અભિષેકભાઈ છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી એમનું કામ કરવાની પદ્ધતિ કોઈ કરે ના કરે કે કોઈને એ છે કે નહીં, પણ પ્રેસિડેન્ટ હોવા છતાં પણ એથી લઈને ઝેડ સુધીના બધા જ કામ જાતે ઊભા રહીને કરે છે. અને એમના જે કામ છે એ કામનામાં અમે એક નાનકડો ભાગ ભજવા અહીંયા આવીએ છીએ, અને જે મેઇન કામ તો અમારા અભિષેકભાઈ છે એ જ કરે છે. એમ અભિષેકભાઈ શું કહેશો આ વિશે? બસ આ એક ચા છે પંખીની, બરાબર, એ કરીએ છીએ સેવાનું કાર્ય છે. મૂંગા પ્રાણીઓ બોલી તો શકતા નથી, બસ આ એક સેવા કરવાનું, એની વેદના સમજીને આપણે કામ કરીએ. પ્લસ એક બ્લડનો ચીરો બી પડે છે તો બી જલન થતી હોય છે, તો એ કહી નથી શકતા. હા, પ્લસ આપણે આ નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છે નામથી, અને આના સિવાય બીજા બધી સંસ્થાઓ બી આપણી સાથે સંકળાયેલી રહે છે. જેમ કે આપણા પોતાના 10 રેસ્ક્યુ સેન્ટરો છે, એના છતાં જે નાના નાના કાર્ય કરતા સેન્ટરો છે, જેમ કે સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે, પંખીડા છે, આ રીતે એ લોકો જોડે અમે કોર્ડિનેટ કરીને કામ કરીએ છીએ. જેમ કે અમે રેસ્ક્યુ કરીને લાયા એ રીતે એ પણ રેસ્ક્યુ સેન્ટર ચલાવે છે. રેસ્ક્યુ ત્યાંથી ફર્સ્ટ એડ કર્યા પછી આપણે મેજર ઓટી સેન્ટરમાં ટ્રાન્સફર કરીએ છીએ. એટલે ટોટલી બાકીની સારવાર અમે લોકો હેન્ડલ કરીએ છીએ. એ રીતે અમારા સિવાય બીજા 4 થી 5 સેન્ટરો આવા છે જે આપણે હેન્ડલ કરતા હોય છે નિસ્વાર્થ સિવાયના. એ લોકો જોડે કોર્ડિનેટ કરીને આપણે કામ કરીએ છીએ. રેસ્ક્યુ ટીમને મળ્યા પછી હવે અહીંયાની પ્રોસેસ કઈ રીતે હોય છે? પક્ષીને લાવવામાં આવ્યો છે ત્યારે અહીંયા જે કાઉન્ટર છે ત્યાં કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, કયા કોડ નંબર આપવામાં આવે છે, કઈ રીતે ઓટીમાં લઈ જવામાં આવે છે, આપણે એમને પૂછીશું. શું નામ છે આપનું? વરુણ કમેજળિયા. વરુણભાઈ, કઈ રીતની પ્રોસેસ હોય છે રેસ્ક્યુ પક્ષીઓ અને પ્રાણીઓ આવ્યા પછીની? સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, સૌથી પહેલાં કેપ અને માસ્ક પહેરી લઉં. ઓકે, મને કેપ પહેરવાનું કીધું છે અને કદાચ જે રીતે જે અહીંયાનો રૂલ્સ છે તે આપણે ફોલો કરવાનો છે. બીજું માસ્ક, એસ આ કમ્પલસરી પહેરવાનું. કેમ કે ઓપરેશન થિયેટર હોવાને લીધે આ સેન્સિટિવ એરિયા છે, એટલા માટે કેપ અને માસ્ક ફરજિયાત છે, અને ગ્લોવ્સ. અને પક્ષીઓને જે અહીંયા લાવવામાં આવે છે તો કઈ રીતે કોડવર્ડ અને કઈ રીતે એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, કઈ રીતે ઓટીમાં લઈ જવામાં આવે છે? સૌ પ્રથમ તો આપણે જે દસક્રોઈ તાલુકો છે તેનું આ મેન ઓટી સેન્ટર છે નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનું, જે આપણે પશુ દવાખાનામાં ટાઈઅપ દ્વારા થાય છે, કોલોબરેશન છે પશુ દવાખાના સાથે. આ સિવાય મારા 10 રેસ્ક્યુ સેન્ટર છે, જે વસ્ત્રાલથી લઈને મણિનગર, ઈસનપુર, નારોલ, લાંભા અને પાછળ આખું દસક્રોઈ આવી જાય છે. ત્યાંથી બર્ડ રેસ્ક્યુઅરો અમારા રેસ્ક્યુ સેન્ટરમાંથી રેસ્ક્યુ કરે છે અને ત્યારબાદ ત્યાંથી વ્હીકલ દ્વારા અહીંયા લાવવામાં આવે છે. ઉત્તરાયણનો સમય છે અને પક્ષીઓ ઘવાતા હોય છે, ત્યારે કઈ રીતે અત્યાર સુધીમાં આજના દિવસમાં કેટલા કેસીસ આવે છે અને આવતીકાલે જે રીતે કેસીસ વધશે તો તેને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવશે, અને અત્યારે હાલમાં કેટલા ડૉક્ટરોની ટીમ અહીંયા મોજૂદ છે? અત્યારે આણંદના 8 ડૉક્ટર અને એ સિવાય પશુ દવાખાનાના 4 ડૉક્ટર હાજરમાં છે, અને આજના દિવસમાં 15 બર્ડ આવેલા છે. અને ઉત્તરાયણના દિવસે નોર્મલી 75 થી 100 બર્ડ આવે છે. અત્યારે અમે અંદર જઈ શકીએ કારણ કે એક પરમિશન એક માંગી હતી અને અહીંયાથી ઉપરથી મળેલી છે, તો કઈ રીતે ઓપરેશન પક્ષીઓની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે શું તમે અમને બતાવી શકશો? શ્યોર.
તો અહીંયાથી અત્યારે તો હાલમાં આપણી જોડે પરમિશન મળી ચૂકી છે, પણ અહીંયાનો જે રૂલ્સ છે, કેપ, હેન્ડ કેપ અને માસ્ક પહેરીને અંદર ઓટીમાં જવું પડશે. પક્ષીઓની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે તે આપણે જોઈશું અને બતાવીશું, કારણ કે આ એક જ દસકોઈ તાલુકાનું જે એક મોટામાં મોટું જે સેન્ટર છે તે કહેવામાં આવી રહ્યું છે અને સ્વચ્છ પણ છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે. આ મોટું કમ્પાઉન્ડ છે અને કમ્પાઉન્ડ બી એટલું ક્લીન છે અને અંદર હોસ્પિટલ પણ અત્યારે એટલું સ્વચ્છ બનાવવામાં આવ્યું છે, મોટું બનાવવામાં આવ્યું છે. અને જે રીતે અત્યારે પક્ષીઓ ઘાયલ થઈને અત્યારે આવતા હોય છે તેને લઈને અત્યારે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, કઈ રીતે આખી ટીમ કામ કરે છે, આપણે તે જાણીશું. અમુક પક્ષીઓ ઘાયલ થઈને અહીંયા આવતા હોય છે, પણ પક્ષીઓનું જેમ માણસોનું વજન હોય છે તે એમ પક્ષીઓનું પણ વજન હોય છે. કઈ રીતે ટ્રીટમેન્ટ થાય છે, કારણ કે જે શરીરનું તાપમાન હોય છે તેને પણ મેન્ટેન કરવાનું હોય છે. આપણે એમને પૂછીશું કે અત્યારે હાલમાં જે રીતે પક્ષીઓને લાવવામાં આવે છે તો એને કઈ રીતે કોડવર્ડ આપવામાં આવે છે, કઈ રીતે એનું વજન કરવામાં આવે છે. સૌપ્રથમ જ્યારે પક્ષીઓ આવે ત્યારે સૌપ્રથમ ક્યાંથી આવ્યું તે એડ્રેસને બધું કરીએ છીએ. ત્યાર પછી એને એક ખાસ ટેગ નંબર આપવામાં આવે છે જે એના પક્ષીઓના પગમાં લગાડવામાં આવે છે, જેથી ટ્રીટમેન્ટ બાદ ફોલોઅપ આપણે આસાનીથી કરી શકીએ. ત્યારબાદ જો આ પ્રકારનો ટેગ નંબર હોય છે, આની ઉપર આંકડા માર્કરથી લખીને ત્યારબાદ પક્ષીના પગમાં લગાડવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા વજન કરવામાં આવે છે પક્ષીઓના અહીંયા, અને વજન કરીને પછી ઓપરેશન થિયેટરની અંદર મોકલી આપવામાં આવે છે. તો ચોક્કસપણે અત્યારે જે રીતે પ્રોસેસ છે, ટોકન લગાવવામાં આવે છે, તેનો નંબર આપવામાં આવે છે, એનું વજન કરવામાં આવે છે અને પછી અહીંયાથી ઓટી સેન્ટરમાં જાય છે જ્યાં ડૉક્ટર તેની સારવાર કરે છે. તો આપણી સાથે ચલો જોઈએ કે કઈ રીતે ડૉક્ટર્સ એની ટ્રીટમેન્ટ કરે છે, કઈ રીતે એની ટ્રીટમેન્ટ થાય છે અને કઈ કઈ સુવિધાઓ છે અંદર. તો ચાલો મારી સાથે. અત્યારે આપણી સાથે અહીંયાના એક ડૉક્ટર જોડાયા છે, તેમની આપણે વાત કરીશું કે કઈ રીતે ટ્રીટમેન્ટ થાય છે. સર, આપનું નામ? મારું નામ ડૉક્ટર વિપુલ છે. મારા જોડે ડૉક્ટર કેતન દેસાઈ છે. અમે બંને જિલ્લા પંચાયતના જે દવાખાના છે, પશુ દવાખાના, એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત વતી અહીંયા કામ કરીએ છીએ. આ કેમ્પ છે ટોટલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લસ એનજીઓના સહયોગથી બને છે. એનજીઓ અહીંયા વોલેન્ટિયર સર્વિસ પૂરી પાડે છે. અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઓટી છે, એ બધું સરકાર તરફથી છે, બધું ટોટલી મેડિસિનથી માંડીને બધું. આજ સુધીમાં 2 દિવસથી 10 તારીખથી અમે અહીંયા ચાલુ કરેલું છે કેમ્પ, અને ટોટલ 14-15 પક્ષીની અહીંયા સર્જરી થઈ ગયેલી છે અને બીજા કાલે બી આવશે. કેટલા પક્ષીઓ અત્યાર સુધી દોરીથી ઘાયલ થયેલા છે અને કઈ કઈ બીજા પશુ પક્ષીઓ અત્યાર સુધી ઓપરેશન થઈ ચૂક્યા છે અને કેટલો સમય થયો આને ઉદ્ઘાટન થઈ? હા, એટલે આ લાભાનું મારું હોસ્પિટલ નવું જ બનેલું છે અને અહીંયા આ વખતેનો પહેલો અમારો કેમ્પ છે. એટલે આજે સુધીના અત્યારેના 15 બર્ડ્સની સર્જરી થઈ ગઈ છે. એમાં મોટાભાગના કબૂતર છે અને સમડી છે બીજા. હોસ્પિટલમાં કઈ રીતે સુવિધા પક્ષીઓને પૂરી પાડવામાં આવે છે? હોસ્પિટલમાં અહીંયા ટોટલી રેસ્ક્યુ થઈને અહીંયા આવે બર્ડ્સ, એટલે પછી એનું જે બી જરૂરિયાત હોય, સપોઝ પાંખ કપાઈ ગયો તો એનું ઓપરેશન, પગ તૂટી ગયો તો એની સર્જરીની જે બી વસ્તુ કરીને પછી એને અહીંયા આપણે રિકવરી રૂમ હોય છે. બર્ડ્સમાં ઓપરેશન પછી એનેસ્થેસિયા આપ્યા પછી એમાં હાઇપોથર્મિયા, એટલે કે ટેમ્પરેચર એનું ડાઉન થઈ જાય, એના માટે અમે સ્પેશિયલ એક હોટ રૂમ હોય એમાં રાખીએ છીએ. એમાંથી રિકવર થાય પછી અમારા જોડે પાંજરા છે, પાંજરામાં એમાં રાખીએ છીએ અને પાંજરામાં રાખ્યા પછી એનું એવરીડે એનું દરરોજનું જે ફોલોઅપ હોય એ ફોલોઅપ થતું હોય છે. ફોલોઅપ થયા પછી જે બર્ડ્સ અમને 20 તારીખ પછી 25 તારીખ પછી ઉપર બેસેલા હોય કે જે ઉડી શકે એમને અમે અહીંયા જ ઉડાડી દઈએ છીએ. બાકીના જે શેડ્યુલ બર્ડ હોય છે અમે ફોરેસ્ટને આપીએ છીએ અને બીજા જે પિજન ને બધા છે એનજીઓવાળા બીજા કોઈ એવી કોઈ જગ્યા હોય ત્યાં આગળ એ લોકો એને મેન્ટેન કરતા હોય છે આખા જિંદગી દરમિયાન. અત્યાર સુધીમાં કેટલા ડૉક્ટરની ટીમ અહીંયા હાજર છે અને માની લો કે કોઈ ઇમરજન્સી આવી તો કોઈ ડૉક્ટરની ટીમ કોઈ ખરી? હા, અહીંયા અમે ટોટલ આજે તમારી સામે જે 2 ડૉક્ટર ઊભા છે, અમે સરકાર વતીના 2 ડૉક્ટર છે, પ્લસ બીજા 8 ડૉક્ટર અમને આણંદ કોલેજ છે અમારી વેટનરી કોલેજ, ત્યાંથી અમને 8 ડૉક્ટર મળેલા છે. ટોટલ અહીંયા 10 ડૉક્ટરની ટીમ છે, પ્લસ બીજો અમારો સ્ટાફ છે 15 બીજો સ્ટાફ છે, એટલે ટોટલ બધું મળીને 25 જણાની ટીમ છે આ કામ માટેનું, કેમ્પ માટેની. તો અત્યારે હાલમાં તમે જોયું કે કઈ રીતે ટ્રીટમેન્ટ થાય છે, ત્યારે હવે સવાલ એ થાય છે કે પક્ષીઓને લાયા પછી કઈ રીતે અહીંયા સુવિધા આપવામાં આવી છે, કઈ રીતે એના જે આપણે જેમ મકાનોમાં રહેવાઈએ છીએ તેમ એનું પણ એક આસિયાનો હોય છે, નાનું મકાન બનાવતા હોય છે, ત્યારે અહીંયા પણ એક એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આપણે તેની પણ મુલાકાત કરીએ કે પક્ષીઓ કઈ રીતે અહીંયા રાખવામાં આવે છે અને કઈ કઈ સુવિધા છે. એક લાઈવ પક્ષી અત્યારે હાલમાં આવ્યું છે ઘાયલ થયેલું અને રિક્ષામાં આવ્યું છે. તે રિક્ષાવાળા કાકાને આપણે પૂછીએ કે ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે ઘાયલ થયું છે. શું નામ છે કાકા આપનું? નાયડુ મૃગેશ. મૃગેશભાઈ, આની અંદર શું છે? કબૂતર ઘાયલ. ઘાયલ કબૂતર છે. કઈ રીતે ઘાયલ થયું હતું ને ક્યાંથી લાવ્યા છો? એટલે પતંગ ચગાવતા હતા ને હાથીજન નગરમાંથી, ત્યાં પતંગ ચગાવતા હતા એમાં ઘાયલ થયું હતું.
જે હું રેસ્ક્યુ કરીને લઈને આવ્યો છું. એટલે ઘાયલ એટલે નીચે પડેલું હતું કે કઈ જગ્યાએ પડેલું હતું નીચે પડેલું. તો કઈ રીતે ઘાયલ ગળામાં કટ થયું છે? ગળામાં પાંખમાં થયું છે. પાંખ કપાઈ ગઈ છે ઓલરેડી. તો હવે તમને અહીંયાનું એડ્રેસ કઈ રીતે મળ્યું? હું પહેલાં અહીંયા આવી ગયેલો છું. આયેલા છો? સેવા જ આપું છું. ઓકે. હા, તો અત્યાર સુધીમાં આપે કેટલા રેસ્ક્યુ કર્યા છે? હમણાં તો હું એક જ લઈને આવ્યો છું. હવે કાલથી મારે ચાલુ થઈ જશે. તો ચોક્કસપણે એક લાઈવ કબૂતર અહીંયા અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને આપણે તેની પ્રોસેસ પણ અત્યારે સમજ્યા છીએ, પણ ફરીથી એક વખત આપણે સમજીશું, કારણ કે એક જે અત્યારે હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ કબૂતર, એનું અહીંયા નામ લખાશે, અહીંયા ટેગ મરાશે, પછી એનું વજન થશે અને પછી તાત્કાલિક ધોરણે એને ઓટીમાં લઈ જવાશે. ત્યારે હાલમાં અત્યારે જે આ પ્રોસેસ ચાલી રહી છે તમે જોઈ શકો છો, એનું ફોર્મ ફિલઅપ કરવામાં આવતું હોય છે. ઓકે, કયું કબડ? કબૂતર. તમે જોઈ શકો છો કે અંદર કબૂતર છે અને કઈ કન્ડિશનમાં હશે. અત્યારે હાલમાં એક આપણને ચીરો પણ પડે છે તો લાઈ પડતી હોય છે. જો તમે જોઈ શકો છો કે પક્ષી ઘાયલ થયેલું છે અને દોરીથી કપાયું છે, પતંગની દોરીથી આ પક્ષી કપાયું છે. તો અત્યારે હાલમાં એનું વજન થશે અને પછી તેની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. કેટલું વજન છે? 215 ગ્રામ છે. 215 ગ્રામ. શું થયું છે કબૂતરને? પાંખમાં વાગેલું છે. અને શું ટ્રીટમેન્ટ થશે અત્યારે હાલમાં? હવે અહીંથી હું ઓપરેશન ટેબલમાં મોકલીશ. ઇમરજન્સી છે? હા, કેમ કે બ્લીડિંગ થાય છે એટલા માટે. તો ચોક્કસ અત્યારે હાલમાં બ્લીડિંગ થઈ રહ્યું છે જે પક્ષી છે તેને લઈને અત્યારે હાલમાં ટ્રીટમેન્ટ ચાલી છે અને 15થી 16 જે પક્ષીઓ છે તેની ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે. ત્યારે હવે આવનારા સમયમાં જે રીતે પક્ષીઓ ઘવાય છે તેની ટ્રીટમેન્ટ અહીંયા લાંભા વિસ્તાર જે ગામ છે, લાંભા ગામ છે, તેની અંદર આ એક સુંદર મજાનું અને સ્વચ્છ પશુ ચિકિત્સાલય ખુલ્યું છે. જો આપને પણ ક્યાંક ને ક્યાંક એવું દેખાય પશુ પક્ષીઓ કે ઘાયલ થયા હોય, ક્યાંક રેસ્ક્યુ કરવાનું હોય, તો આ ટ્રસ્ટ જે છે કે જે સરકાર દ્વારા આ જે જાહેરાત કરવામાં આવી છે, જે બનાવવામાં આવ્યું છે, તેનું કોન્ટેક્ટ અવશ્ય કરજો. મારી પાછળ તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા એક પાંજરા અને જે ઘરો બનાવવામાં આવ્યા છે તે બનાવવામાં આવ્યું છે અને આ બાજુ પણ જે પાણીમાં જે પશુ પક્ષીઓ રહે છે તેના માટે પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે અંદર કઈ કઈ સુવિધાઓ અંદર ઉપલબ્ધ કરાઈ છે તે અહીંયા જે કર્મચારી છે તેમની સાથે આપણે વાત કરીશું કે અહીંયા કઈ કઈ ફેસિલિટીઝ અને પશુ પક્ષીઓની સાચવણી અને જાળવણી કેળવણી કરવામાં આવે છે. શું નામ છે સર આપનું? અમિત મજેઠિયા. અમિતભાઈ, અંદર જે પશુ પક્ષીઓને લાવવામાં આવે છે કઈ રીતે અહીંયા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે? પહેલાં આપણે આઈસીયુમાં જાય, આઈસીયુમાંથી જે હોશમાં આવે એના પછી એના કેજમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એની ફીડિંગનું ધ્યાન રાખવામાં આવે છે. એનું ટેમ્પરેચર, જે અત્યારે ઠંડીની સિઝન છે તો હીટર રાખવામાં આવે છે. પ્લસ અહીંયા અમે ઘાસ પાથરેલું છે, એનાથી એકદમ ઓવર હીટિંગ મળે અને આગના કોઈ બી ચાન્સીસ એવું લાગે તો એના માટે અમે ફાયર સેફ્ટી પણ કવર કરેલી છે. અને નોનવેજ બર્ડ માટે નોનવેજ ફીડિંગ છે અને વેજ બર્ડ માટે વેજ ફીડિંગ, એટલે જેવું બર્ડ તે ટાઈપનું અમે ફીડિંગ પણ પ્રોવાઈડ કર્યું છે. જે નોનવેજ બર્ડ છે એટલે કે જે જંગલી પ્રાણીઓ છે તેના માટે અલગથી પાંજરા મૂકવામાં આવ્યા છે હા, કે સાથે જ છે? કારણ કે જંગલી પ્રાણી છે, એક પ્રાણીને જોઈને હુમલો કરી શકે કે એને પ્રોપર ખાવાનું ના મળતું હોય કે કશું વસ્તુ ના મળતી હોય તો એ અટેક કરી શકે, તો તેને લઈને કઈ વ્યવસ્થા છે? ધારો કે અમે પહેલાં જ ડિવાઈડ કરેલું છે. કબૂતરનું અલગ ડિવાઈડ છે, સમડીનું અલગ ડિવાઈડ છે, પછી વોટર બર્ડનું અલગ ડિવાઈડ છે. એવી રીતે જેટલા બર્ડ્સ છે અલગ અલગ કેટેગરીને એવી રીતે અમે ડિવાઈડ પાંજરા કરેલા છે. આપણે મુલાકાત કરી શકીએ, અંદર જોઈ શકીએ કે કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે? તો ચોક્કસ આપણે અંદર પરમિશન મળી ચૂકી છે કે કઈ ઓપરેશન થિયેટરમાં લાયા પછી અંદર કઈ કઈ સુવિધાઓ અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે, ખાવાનાથી લઈને અંદર જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કઈ રીતે રાખવામાં આવે છે. તો ચોક્કસપણે જે રીતે અત્યારે અહીંયા ઘાસ પાથરવામાં આવ્યું છે તે તેના ટેમ્પરેચરને લઈને અહીંયા, પ્લસ બીજી વસ્તુ એ કે ઘાસ છે એટલે ક્યાંક બાય ચાન્સ કદાચ કોઈક આગની ઘટના ઘટે છે તો ફાયર સેફ્ટીની પણ એક સરસ મજાની અહીંયા સુવિધા કરવામાં આવી છે. અને જે 2 થી 3 અહીંયા જે ફાયર સેફ્ટીના જે સિલિન્ડર છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે. આપણે એમની સાથે વધારે જાણીશું કે અત્યારે હાલમાં અહીંયા જે ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી છે, બાય ચાન્સ અહીંયા આગ લાગે છે તો પ્રાણીઓને કઈ રીતે રેસ્ક્યુ કરાશે? પ્રાણીઓને આપણે પહેલાં તો આગ બુઝાવીશું, તરત જ અંદરથી હીટર હશે તો હીટરને બધી આપણે લાઇટિંગને વાયરિંગ એને ક્લોઝ કરીને ડાયરેક્ટ કલેક્ટ કરી લઈશું. અને અમારા જોડે રબરના શૂઝને આખી કીટ હોય છે જે ફાયરના અંદર જઈને પણ અમે કલેક્ટ કરી શકીએ બર્ડને. આ જે એક જે બનાવ્યું છે, જે પાંજરું છે તે કેટલા મીટર લાંબુ હશે અને કઈ રીતનું હશે બતાવી શકશો?
આ 2 કેજ છે તે સૌથી મોટા બનાવ્યા છે. આપણે 15 20 મીટરના છે અને બાકી બધા 10 ફૂટના છે. આ જે પાંજરું છે તે કેટલા શેના માટે બનાવવામાં આવ્યું છે? કબૂતર માટેનું. કબૂતર માટેનું છે. એટલે મોસ્ટ ઓફલી બધા કબૂતરોને અહીંયા રાખવામાં હા, વધારે એનો ફ્લો હોય છે એટલે એના માટે મોટું રાખ્યું છે અને સમડીનો પણ વધારે ફ્લો હોય છે એના માટે વધારે. અને જો જંગલી પ્રાણીઓ અહીંયા માની લો કે અહીંયા આવે છે અને કોઈ ઘાયલ થયેલું છે એની ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે તો તેનું કયું પાંજરું છે? એના માટે આપણે આ વચ્ચેવાળામાં બી ટ્રાન્સફર કરી શકીએ કેમ કે એક એક્સ્ટ્રા રાખ્યું છે ખાલી. તો જંગલી પ્રાણીઓને જે અહીંયા રાખવામાં આવે છે તો આ પાંજરા જે છે એ અત્યારે હાલમાં તો હલી જાય છે. જો એ અટેક કરે તો કોઈ નુકસાન કરવાની ભીતિ એવી કોઈ ના, અમે તે બહારથી ફૂલ ટુ કવર કરેલું છે ને ઉપરથી બી ફૂલ કવર કરેલું છે એટલે વાઇલ્ડ એનિમલ કોઈ પણ અહીંયા નહીં આવી શકે અને પક્ષીઓની પૂરી સેફટી રહે છે. એ જોઈને જ અમે કવર. બેભાન અવસ્થામાં જ્યાં સુધી એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ્યાં સુધી રેસ્ક્યુ નહીં કરી શકે ત્યાં સુધી એને બેભાન અવસ્થામાં જ રાખી શકશો આપ? ના, આઈસીયુમાંથી અહીંયા આવી જાય એટલે એ ભાનમાં આવી જ જાય એટલે એ માની લો કે કોઈ દીપડો કે કોઈ, કારણ કે આજુબાજુનો જે વિસ્તાર છે તે જંગલ વિસ્તાર છે અને અત્યારે હાલમાં દીપડાઓ અત્યારે શહેરોમાં પ્રવેશ કરતા હોય છે તો તેને લઈને હું એક ઉદાહરણ તરીકે એ જ કહી રહ્યો છું કે માની લો કે કોઈ દીપડો કે કોઈ જંગલી પ્રાણી આવી ગયો, જંગલી સુવર આવી ગયું તો તેને કઈ રીતે બેભાન અવસ્થામાં રાખવામાં આવે છે કે પછી તેને ભાનમાં લાવીને અહીંયા જ રાખવામાં આવે છે કે પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એને રેસ્ક્યુ કરીને આપી દેવાય છે? અમે અત્યારે ઉત્તરાયણ પૂરતું ખાલી બર્ડ્સનું કલેક્શન કરીએ છીએ, બાકી એનિમલ્સ અમે ટ્રાન્સફર આપી દઈએ છીએ ફોરેસ્ટવાળાને. તો આ પ્રાણીઓને ક્યાં છોડવા, કયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપવામાં? અમદાવાદ કે અમદાવાદની બહાર? WCC બોડકદેવ, અમદાવાદ. તો ચોક્કસપણે અત્યારે હાલમાં તમે જે રીતે જોઈ શકો છો કે આ એક પાંજરાઓ અહીંયા મૂકવામાં આવ્યા છે જે રીતે આઈસીયુ વોર્ડમાંથી ટ્રીટમેન્ટ થઈને જે રીતે અત્યારે હાલમાં જે ટ્રીટમેન્ટ થાય છે અને બીજી વસ્તુ કે ત્યાં અહીંયા આ લોકોનું ટેમ્પરેચર પણ અહીંયા મેન્ટેન કરવામાં આવે છે. ખાવા પીવાની દરેક સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે અને દરેક વસ્તુની કાળજી રાખવામાં આવી છે. ત્યારે આપણે હવે આગળ જોઈશું કે આઈસીયુ વોર્ડ પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. ડૉક્ટરે કીધું તો આપણે એની પણ મુલાકાત કરીશું કે તે આઈસીયુ વોર્ડ કેવો છે. મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે હાલમાં જે પક્ષીઓને ઓપરેશન ઓટીમાંથી લઈને અહીંયા આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવે છે તે બેભાન અવસ્થામાં હોય છે. ત્યારે કઈ રીતની અંદર ટ્રીટમેન્ટ હોય છે, કઈ રીતે રાખવામાં આવે છે તો આપણે અંદર જઈશું અને ચેક કરીશું કે કઈ રીતનું અત્યારે હાલમાં આ લોકોની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે પક્ષીઓની. તો અહીંયા આપણે એક કર્મચારી પણ અત્યારે હાલમાં અહીંયા મોજૂદ છે. ત્યારે એમને પૂછીશું કે કઈ રીતે અત્યારે પક્ષીઓને અહીંયા ઓટીમાંથી લઈને રાખવામાં આવે છે. શું નામ છે આપનું? સ્મિત પટેલ. સુમિતભાઈ, આ ઓટી વિસ્તાર બનાવવામાં આવ્યો છે પક્ષીઓને લઈને, કઈ રીતે અહીંયા પક્ષીઓની જાળવણી અને કેળવણી કરાય છે? હાલ તો આપણે જોઈ રહ્યા છો કે આ હાલતમાં છે ઓટી. આનું હાલ થોડા સમય બાદ રિનોવેશન કરવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ રીતનું અમે ટેમ્પરેચર મેન્ટેન રાખતા હોઈએ છીએ. અત્યારે ઠંડીનું વાતાવરણ છે જેમાં હીટર મૂકેલું છે. એ હીટરના કારણે પક્ષીઓને કોઈ વધારે પડતું નુકસાન નથી થતું અને ટેમ્પરેચર, રૂમનું ટેમ્પરેચર જળવાઈ રહે છે. પછી પક્ષી જ્યારે બેભાનીમાંથી પાછી આવે છે હલનચલનમાં ત્યારે મૂવમેન્ટ થતી હોય ત્યારે એને બહાર કેજમાં શિફ્ટ કરી દેતા હોઈએ છીએ. ક્યાં છોડવામાં આવે છે? તો પછી છેલ્લે એનું પ્રોપર ટ્રીટમેન્ટ થઈ જાય પછી ક્યાં રાખવામાં આવે છે? પ્રોપર ટ્રીટમેન્ટ થઈ જાય પછી એને કેજમાં મૂકવામાં આવે છે અને કેજ બાદ એને પાછા જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દેવામાં આવે છે. આ તો રહ્યું પક્ષીઓનું. ઘણી વખત એવું થાય છે કે આ જંગલી પ્રાણીઓને પણ ઓટીમાંથી રાખવામાં આવતા હોય છે તો તે વિસ્તાર બી કેવો હોય છે? આ રીતે રાખવામાં આવે છે? હા, એ વિસ્તાર પણ વાતાવરણ પ્રમાણે મેન્ટેન રાખવામાં આવે છે. જેમ કે ઠંડીનો સમય હોય તો હીટર મૂકવામાં આવે છે, ગરમીનો સમય હોય તો એ રીતે કુલિંગ ટેમ્પરેચરવાળો રૂમ કરવામાં આવે છે. ચોક્કસપણે તો અત્યારે હાલમાં જે આવું ઓટી જે કહેવાય છે તે અત્યારે અહીંયા પક્ષીઓનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે રાખવામાં આવે છે અને તમામ અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે અવશ્ય તમારે પણ અહીંયા મુલાકાત કરવી જોઈએ. જો આસપાસના, કારણ કે ઉત્તરાયણનો સમય છે, ઉત્તરાયણ નહીં અકસ્માતમાં પણ પશુ પક્ષીઓનો એક્સિડન્ટમાં ઘાયલ થતા હોય છે તો ત્યારે તેની સારવાર અવશ્ય છે. કારણ કે જે રીતે જીવો બોલી નથી શકતા ત્યારે તેની વેદના આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે અત્યારે હાલમાં પશુ પક્ષીઓની જે વેદના છે તે આપણે કરુણ હોય છે. તો ચોક્કસપણે અત્યારે હાલમાં આપણે જે આ પશુ ચિકિત્સાલયની મુલાકાત કરી છે લાંભા ગામમાં, આ સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા 3 થી 4 ટ્રસ્ટો દ્વારા બનાવવામાં આવ્યું છે. ખૂબ જ સરસ અને સુંદર
વાતાવરણ અહીંયા પશુ પક્ષીઓ માટે અત્યારે હાલમાં બનાવવામાં આવ્યું છે. સ્વચ્છ પણ છે. ત્યારે ઓટીથી લઈને આઈસીયુ તમામ સુવિધાઓ ખાવા પીવાની ફાયર સેફટીથી લઈને બધી જ ફેસિલિટી અહીંયા રાખવામાં આવી છે. ત્યારે જો તમને પણ કોઈ અહીંયા પશુ પક્ષીઓ ઘાયલ થયા હોય ત્યારે તેની ટ્રીટમેન્ટ કરવી તો અવશ્ય અહીંયા લાંભા ગામની અંદર પશુ ચિકિત્સાલય સરકાર અને ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે, તો તેની મુલાકાત અવશ્ય લો. આપણી સાથે અહીંયા એક સિનિયર જે કર્મચારી છે કહેવાય કે તે અહીંયા મોજૂદ છે, જે ઓટીમાં કામ કરે છે અને ખૂબ જ લાંબો અનુભવ છે એમને એમની સાથે વાત કરીએ, કારણ કે એમને ખૂબ જ ખાસા બધા અનેક જાતના સાપની જે પ્રજાતિ હોય છે તે પણ પકડી છે અને રેસ્ક્યુ પણ કર્યા છે, અને કઈ રીતે એમનો આખું જે સફર છે તેમના વિશે આજે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ વિજયકુમાર દિનકરરાવ પ્રધાન. કેટલા વર્ષ થયા? મારું ઉંમર 71 રનિંગ. 71 રનિંગ. કેટલા વર્ષથી આપ સાપ પકડો છો અને ઓટીની અંદર આજે આપ સેવા કરી રહ્યા છો ઘાયલોને, કારણ કે અબોલ જીવ છે એક, તે બોલી નથી શકતા, અને આવું સુંદર કાર્ય કરવાની ક્યાંથી પ્રેરણા મળી તમને? એકચ્યુઅલી હું દાહોદનો છું. મારો બાય બોર્ન હું દાહોદમાં છું. મારા વડીલ રેલવેમાં કામ કરતા, મારા બ્રધર એ લોકો. અને દાહોદનો બેલ્ટ જો તમને ખબર છે બહુ પછાત વધારનો છે, અને ત્યાં આગળ સાપ વગેરે વધારે આવતા હોય છે. એ રોક પાયથન, વિલા વેનમસ સ્નેક જે છે આપણા, કે 4 પ્રકારના જે બિગ 4 કહેવામાં આવે છે, એ 4 બિગ 4 ત્યાં જ હોય છે. એટલે દાખલા તરીકે કાળોતરો કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કોમન ક્રેટ કહેવામાં આવે છે, મરાઠીમાં એને મણિયાર કહેવામાં આવે છે, એ સાપ. ત્યાર પછી આપણો ફુરસો કહેવામાં આવે છે, જેને સોસ્કેલ વાઇપર કહેવામાં આવે છે. એ સોસ્કેલ વાઇપર આપણે ત્યાં હોય છે. પછી આપણે સોસ્કેલ વાઇપર છે. ત્રીજો આપણો જે રસલ વાઇપર, જેને આપણા ગુજરાતીમાં ખડચિત્રોળ કહેવાય છે, એ સાપ ત્યાં હોય છે. પછી આપણો નાગ તો કોમન છે, પણ નાગની બી 2 પ્રજાતિ છે, કે જેને આપણે શું કે સ્પેક્ટેકલ કોબરા કહીએ છીએ એ, અને બીજું નોર્મલ કોબરા. તો હવે મોનોસ્કેલ ત્યાં નથી, બટ આપણા ત્યાંનો અમારે ત્યાં કે ગ્રાસલેન્ડ છે, અને બીજું રેલવે કોલોનીમાં બધાનો બહુ બેકયાર્ડ મોટા હોય, એટલે તે ગાર્ડન્સ વગેરે હોય, અને એનું જાજરતા કાયમ આવે. અને મારા ફાધર બહુ સારી રીતે રેસ્ક્યુ કરતા હતા. હવે એમનાથી આપણે પ્રેરણા મળી અને આપણે સ્નેક રેસ્ક્યુ કરવા લાગ્યા. સાપ પકડતી વખતે ડર નથી લાગતો? કારણ સાપ પકડતી વખતે ડર નથી લાગતો. એનું કારણ છે કે બાય ગોડ ગ્રેફ હું સાંઈ બાબાની ડ્યુટી છું. હવે બાબાએ આપણને કદાચ, હું આમ જ સમજો કે હું મારી પોતાની આખી લાઈફ સાપ પાછળ ડેડિકેટ કરેલી છે, અને હું આમ જ મને આમ જ લાગે છે કે ઇચ એન્ડ એવરી ટાઈમ હું પૂજા નથી કરતો, એટલે સાંઈ બાબા એટલે શું, જે સાપ પકડું છું ત્યારે મારી ફિલિંગ્સ આમ જ હોય છે કે જાણે એઝ ઇટ વર્સિસ ધ સાંઈરામ. આજે ઓટીની અંદર હવે મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિ સિવાય લોકો પતંગ પણ ઉડાવતા હોય છે, અને મકર સંક્રાંતિમાં એના સિવાય ઘાયલ પશુ પક્ષીઓ પણ અહીંયા આવતા હોય છે. તો અત્યાર સુધી કેટલા પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરાયું છે, અને કેટલા લોકોનું ઓપરેશન અત્યારે હાલ પૂરતા કરાયા છે, અને આવતીકાલે જે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે કેવી રીતે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી? તારીખમાં અમારો આજે 13મી તારીખ છે, પણ આજે બાય ગોડ ગ્રેસ કે આટલું સારું છે કે જેને આપણે આશીર્વાદ કર્યા ભગવાનના, કે હમણાં જે ફ્લો આવ્યો, સાંજે જ ફ્લો આવ્યો છે, 10 થી 15 બરડા, 15 બરડા આવ્યા છે, અને એની અંદર 3 આપણે કાઇટ આવી છે. કાઇટ એટલે આપણે જે સમડી કહેવાય, કે ચીલ, હિન્દીમાં ચીલ કહેવાય, એ કાઇટ આવી છે 3, અને 3 એકદમ બહુ ઘાયલ હતી. એના 3 આપણે ઓપરેટ કરી દીધા છે. અને સાંજે 3:30 વાગ્યા પછી જે નોન સ્ટોપ આવ્યા છે અમારા 12-13 ડૉક્ટર છે, એ બધા ટોટલી એની અંદર બિઝી છે, અને નોન સ્ટોપ અમારું એનું ઓપરેશન ચાલે છે. કેટલા ડૉક્ટર છે? હમણાં 12 ડૉક્ટર છે. 24 કલાક કાર્યરત રહેશે ડૉક્ટર? હમણાં અમારે કેવું છે કે આજનો પહેલો દિવસ જે આણંદથી ડૉક્ટર્સ આવ્યા છે, હવે આવતીકાલથી અમે શિફ્ટ વાઇઝ આપીશું, કે 4 ડૉક્ટર, ત્યાં 8 ડૉક્ટર આવ્યા છે, તો અમે 4 ડૉક્ટર્સને, એમના 2 સિનિયર અને 2 જુનિયરને અમે લોકો રેસ્ટ આપીશું, અને 4 સિનિયર અને જુનિયરને અમે આપીશું. એટલે એમને શિફ્ટ વાઇઝ બોલાવીશું કે ભલે અહીં રહે છે, અહીં આરામ કરે, અને જ્યારે ફ્લો વધારે હોય ત્યારે અમને આપે. એટલે 24/7 તો ના કહી શકાય, પણ મેક્સિમમ સમય સુધી અમારે ઓટી ચાલતું હોય છે. દસકોઈ તાલુકાની અંદર આ એક સેન્ટર મોટામાં મોટું ગણવામાં આવે છે. મારા ખ્યાલથી અમદાવાદમાં પણ એક મોટું જ હશે. ના, બીજો બી છે. આટલા સેન્ટર મોટું નહીં હોય, આના કરતાં મોટું નહીં હોય, કારણ કે આ મોટું છે સેન્ટર, અને સ્વચ્છ છે, તો તેની સાફ સફાઈ ને એ બધું કઈ રીતે મેન્ટેનન્સ કરવામાં આવે? મોર્નિંગ હું રોજે 3 વાગે ઉઠવાની મારી આદત છે. અર્લી ઇન ધ મોર્નિંગ જે અહીં ડેપ્યુટેડ પર્સન છે આવે એના પહેલાં હું એન્ટાયર પ્રિમાઇસીસ બ્રૂમ કરું છું. કેજ બ્રૂમિંગ છે, અમારો ઓટી આપણે સાફ કરતા હોઈએ છીએ. ઓટી એસિસ્ટન્ટને અમે રાહ નથી જોતા, અથવા કોઈને જે ડેપ્યુટેશનમાં અમે મૂકતા હોય, કે એક અમે રિસ્પોન્સિબિલિટી આપેલી છે, કે દાખલા ફૂડ બેવરેજ તો બીજાની રિસ્પોન્સિબિલિટી, બ્લડ કલેક્શનની બીજાની રિસ્પોન્સિબિલિટી છે, ઓપરેશનની બીજાની રિસ્પોન્સિબિલિટી, તમે જોયું તો આપણું આ જોયું તમે જોયું રિસેપ્શનની રિસ્પોન્સિબિલિટી, બધી અલગ અલગ રિસ્પોન્સિબિલિટી છે. પણ આની અંદર અમે લોકો પર્ટિક્યુલર આમ વિચાર કરીએ છીએ કે કોઈના ઉપર રિલાય નથી કરવું. જેટલું આપણે થાય એ આ સેવા યજ્ઞ છે, અને યજ્ઞમાં આપણે જેટલું હેલ્પ થાય એટલું આપણે કરવાનું છે. એક અંતિમ પ્રશ્ન. જી સર.
મનુષ્ય પોતાની વેદના બોલી કહી શકતો હોય છે, પશુ પક્ષીઓ નથી સમજી શકતા, એની વેદના નથી ગણી શકતા. કઈ રીતે જુઓ છો પશુ પક્ષીઓની વેદના? હું તો પોતાના જાણે અંગત હોય એની આંખોમાં જોઈને સર તમને આમ ખબર પડે, સમટાઈમ વી આર ક્રાઇંગ લાઈક એનીથિંગ, કે આટલા મોટા અમે લોકો જે ઓપરેશન કરતા હોય સાહેબ, 200-250 ટાંકા લીધા હોય, 2 કલાક સુધી ઓપરેશન અમે કરતા હોય અને ઓન ટેબલ જે એક્સપાયર થઈ જતું હોય ત્યારે વી આર ફિલિંગ દેટ સમ ઓફ અવર નેક્સ્ટ રિલેટિવ એક્સપાયર થયો છે એવું વી આર ફિલિંગ. અને આ જે છે મારું તો એક જ કહેવું છે કે આપણે પબ્લિકને પોતાના એન્ટરટેનમેન્ટ માટે જે એ કરે છે, પણ એ હું તો એમ કહું છું કે આ બાન કહે છે કે આપણે આમ કહે છે કે તમે ચાઇના દોરી ના વાપરો, સાંજે પતંગ ના ઉડાવવા, સવારે અરલીને પતંગ ના ઉડાવવા, પણ આપણે કોઈનું માન્યું છે ખરું તો આપણે માનવાના છે. સાહેબ તમે જુઓ કે એમની વેદના તમે જુઓ કે આપણે આ જોઈએ છે સાહેબ, આપણે આંખોમાંથી આંસુ આવી જતા હોય છે અને અમે પોતાને હાર્ટલી ફીલ કરીએ છીએ કે દે આર સમવટ અવર. એ અમે લોકો છે અમે પોતે આમ ફીલ કરીએ છીએ કે અમારું પોતાનું અંગ જ છે અને એ પ્રમાણે અમે કરીએ છીએ. વી આર નોટ ગેટિંગ સમથિંગ, અમે કોઈને પાસે ડોનેશન નથી લેતા અને વી આર સ્પેન્ડિંગ ફોર અવર ઓન પેકેટ્સ. અને આ ડોનેશન નથી દેતા. આ તો થેન્ક ગોડ કે છેલ્લે જ્યારથી પેલું શું કહેવાય આપણે બર્ડ ફ્લૂ આવ્યો હતો ત્યાર પછીના જે અમે સંજોગોમાં અમને આટલી મોટી પ્રિમાઇસથી તમને મળી, એટલે આ તો હમણાં રિનોવેટ થઈ, આનું ઉદ્ઘાટન બી થયું. બટ વી આર લકી સર કે અમે લોકોને આટલો સાથ અને સહકાર મળ્યો. આણંદના આપણે કામધેનુ યુનિવર્સિટીમાંથી આપણા બધા લોકો આવ્યા અને પ્લસ અહીંના ગવર્મેન્ટના આપણામાં 4 એકદમ એક્સપર્ટ્સ એવા ડૉક્ટર અમારી પાસે છે. તો વી કેન ટાઇટ અવર કોલર કે અમારી પાસે આટલા સરસ અમને કોઓપરેશન મળ્યું છે સાહેબ કે અમારા પાસે એના એપ્રિશિએશન માટે કોઈ વર્ડ્સ નથી. અને વી આર ધ ઓનલી ધ મીન, અમે ફક્ત એના શું કહેવાય કે એક કોઈ જરિયા માત્ર છે કે શું આપણે સાધન જેવા છીએ. વી આર સેલ્યુટિંગ ધ ડૉક્ટર્સ કે જે લોકો આજે સવારે આવ્યા, દે હેવ નોટ ટેકન અ સિંગલ મિનિટ રેસ્ટ અને દે આર બિઝી. હા, અને તમે જુઓ સર, દે આર સ્વેટિંગ લાઈક એનીથિંગ. એ લોકો આવ્યા છે ત્યારથી વી હેવ પ્રોવાઇડેડ ધ ફૂડ, કે આલા બધા ફૂડ બી એ લોકો બહુ મોડું અમે પ્રોવાઈડ કરી શક્યા કે વી આર બિઝી દેર, દે હેવન્ટ સ્પીક એ સિંગલ વર્ડ, એક શબ્દ બોલ્યા નથી સાહેબ. અને ખડા પગે અમારી સેવામાં, અમારા સેવા કરતાં એક જાતની શક્તિ છે, કુદરત ભગવાન એક આપે છે, પ્રેરણા આપે છે, શક્તિ છે. કારણ કે ભગવાને આપણે જેમ માનીએ છીએ કે ડૉક્ટર એક ભગવાનનું સ્વરૂપ જ હોય છે અને ડૉક્ટરના હાથમાં પણ કશું પણ નથી હોતું, પણ એ જીવને બચાવવા માટેનો, એ ચાહે મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય કે ગમે તે હોય, એનો જીવ બચાવવા માટે કંઈ પણ હદે જતું. એમને જો આપણી ધગશ કહેવાય ને સર, અને હાર્ટલી દે ફીલ દેટ આઈ હેવ ટુ ડુ સમથિંગ એન્ડ દે આર ડુઈંગ લાઈક એનીથિંગ. અને ઇનફ ફોર હું એમના માટે તો ઓલવેઝ કહું છું કે જે ડૉક્ટર જો ના હોત તો અમારું કશું નથી. વી આર નન બિફોર ધેમ. કહેવાય કે આજે ડૉક્ટર્સ બનવા માટે મા બાપ કરોડો MBBS, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ બને છે, પણ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે પશુ પક્ષીઓ માટે પણ બાળકોને આગળ બનાવવા જોઈએ, પશુઓ માટે. હું માણસના જે ડૉક્ટર છે સાહેબ, તો મારા પેટમાં દુખતો તો આઈ કેન સે ટુ માય મધર દેટ આઈ એમ સ્ટમક છે કે હેડેક છે, બટ એવિયન્સ કોને કહેવાના છે, મૂંગા પ્રાણી પક્ષી કોને કહેવાના છે? આપણા ભારતમાં તો આવું છે કે બિંગ એ સનાતની, આજનો આવતીકાલે તમે જોશો તો ગ્રીન ફોડર આપવામાં આવશે, પેલું શું ખવડાવે છે બાફેલો, એ આપશે, દુનિયાભરનું આપશે. તો એવીને વિચાર ના આવે કે સાહેબ આ ગાયની કેપેસિટી નહીં, જે પ્લાસ્ટિક ખાનેલી ગાય જ આટલું બેર કરી શકે સાહેબ. આફરો આવે, મરી જાય, તડફીને મરી જાય. બટ હવે બધી પ્રથાઓ પર શું કહેવાય કે વી આર નોટ સેલ્યુટિંગ. કહેવાય કે છેલ્લે હમણાં ઘણો બધો એક મુદ્દો કિસ્સામાં ગાયોને લઈને ઉછળ્યો છે. આપે જેમ રીતે વાત કરી, ગાયના પેટમાંથી જે પ્રાણીઓને ખીલ્લીઓ, કાચ, આ બધું આજે એના પેટમાંથી નીકળતું તો 14 કિલો સાહેબ નીકળેલું છે. જે હમણાં રિસન્ટલી જો એને કઈ રીતે ટ્રીટમેન્ટ? 30 કિલો આ ડૉક્ટર થઈ ઓપરેશન કરી છે સાહેબ, કે અમારી આંખોમાંથી આંસુ આવે છે કે થેન્ક્સ આ બધા વેટેનરી ડૉક્ટર્સ આવે છે એમને તમે સેલ્યુટ મારે છે સાહેબ. તમે જુઓ કે જ્યારે પ્લાસ્ટિક નીકળે છે એનું સ્મેલ જુઓ, એની કન્ડિશન જુઓ, આ જાનવરનું ચલાતું નથી. અને બીજું શું કે હમણાં આ નવા હાઈકોર્ટના એમેન્ડમેન્ટ પ્રમાણે બધા પ્રાણીઓ કે છે કે તમે એની અંદર રાખી દો કે લઈ જાઓ, એમની પાસે નથી ફેસિલિટી, અને બધા રોડ ક્લિયર કરવા માટે પકડે છે સાહેબ. 500 કે 600 ઢોરવાળા એટલે 1500 થી 2000 જાનવરો એના ખાવાના ઠેકાણા પીવાના, દે આર પ્રોવાઇડિંગ ધ ફૂડ, પણ ગંદકી ને એ બધું તમે જુઓ તો વી આર ક્રાઇંગ. મારી પાસે પોતાની પાસે ગાય છે, મેં લાયસન્સ લેવા માટે આઈ હેવ ડન એવરીથિંગ સાહેબ. મેં 1.5 મહિનો ગાયનું લાયસન્સ લેવા માટે એનો જે આપણે આવે છે ને પરમિશન આપે છે એના માટે હું આપણે કમ્પ્લીટ પ્રૂફ આપી શકું, બટ મને કહે છે કે તમારી જમીન તમારી નથી તો યુ વોન્ટ ગેટ. અને મારી ગાય COVID-19 બધું બંધ હતું ને એ વખતના મેં એક કસાઈવાળી જતી ગાય મેં બચાવી છે. હવે આટલા ઇમોશનલી અમે એટેચ છીએ તો એ કહે છે કે યુ હેવ ટુ રિમૂવ. મારું નામ દીપક નાઈ છે અને
અમે બધા છે અમે બધા ડૉક્ટર્સ છીએ. અમે બધા આવ્યા છીએ કામદેવ યુનિવર્સિટી તરફથી વેટરનરી કોલેજ આણંદમાંથી. જેમ કે હું બધાને ઓળખાવું તો આ લોકેન્દ્ર ચૌહાણ છે, આ ડૉક્ટર મિહિર, ડૉક્ટર રાજ, ઓકે, ડૉક્ટર સત્યમ, ડૉક્ટર આનંદ અને ડૉક્ટર ગૌતમ. ઓકે, અમે બધા અત્યારે જો વેટરનરી કોલેજમાંથી આવ્યા છીએ એટલે કે સિલેક્ટેડ ડૉક્ટર છે બધા. અને અમારો એક મોટો એમ છે કે જે બર્ડ્સ અત્યારે જે આપણે ઉત્તરાયણનો પર્વ ચાલે છે એના અંતર્ગત જો બધા બર્ડ્સ છે જે દોરીમાં આવીને ફસાઈને એમને જો ઈજા થતી હોય છે એ ઈજાને મટાડવાની અને એમને સંપૂર્ણપણે સારી સારવાર આપવાની અમારો મોટો છે. અને અમે કહેવા જઈએ તો કે અમને આ બધું કેમ પ્રેરિત કરે છે તો આપણે જોઈએ છે કે ગમે આપણે જ્યારે માણસોની વાત આવીએ તો આપણે માણસોના સ્વાર્થી થઈ જઈએ છીએ. ત્યારે એક વખતે આ પશુ પક્ષી એ બધા આપણે ઇગ્નોર કરી નાખીએ છીએ, એમને આપણે સાઈડમાં રાખી જઈએ છીએ. તો આપણે થોડુંક ધ્યાન એ સાઈડ બી દોરવું જોઈએ. અને એ બાજુથી બી હું કહું છું કે અમે બધા એના માટે અમે પૂરેપૂરો પ્રયાસ કરશું. આજના જમાનામાં મા બાપ ડૉક્ટર્સને MBBS, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ બધા બનાવે છે અલગ અલગ ફેકલ્ટીઝના કારણે. તો જે પશુ પક્ષીઓના ડૉક્ટર બનવું થી આપ જે બનવાનો પ્રેરણા ક્યાંથી મળી છે અને કઈ રીતે આપ કેટલી મહેનત લાગે છે આ પશુ પક્ષી ડૉક્ટરો બનાવવામાં? આમનો કોર્સ પશુ પક્ષીના ડૉક્ટર્સ બનવાનો કોર્સ છે ને MBBSના કોર્સ કરતાં બી થોડુંક અડધું વર્ષ વધારે તમારે સ્ટડી કરવી પડતી હોય છે, બરાબર. અને આની પ્રેરણાની વાત કરું તો અમારા સિનિયર ડૉક્ટર્સ, અમારા રિલેટિવ્સ અને અમારા જેમ કે ખેડૂતો, આપણો ભારત દેશ છે એ ખેડૂત પ્રધાન દેશ છે. તો પશુઓ છે ને એ એમનું ધન કહેવાય, બરાબર. તો એ ધનની આપણે રક્ષણ તો કરવું પડે ને, એટલા માટે એ વસ્તુ અમે પ્રેરિત કરે છે કે આપણે આપણા સમાજ માટે, આપણા ખેડૂતો માટે કંઈક સારું કરીએ. આ છેલ્લો ક્વેશ્ચન્સ, અત્યાર સુધી જે આપ ઓટીની અંદર કામ કરી રહ્યા છો કેવો અનુભવ રહ્યો? ઓટીની અંદર અમે કહેવા જઈએ તમે પહેલાં બી કામ કરેલું જ છે, પણ અહીંની ઓટીને એમ કહેવા જઈએ બધું જે અમને જોઈએ છે, જેમ કે ગ્લવ્સ હોય, બરાબર, કે સ્ટેરિલાઇઝેશન માટે આલ્કોહોલ હોય, બરાબર, તો પ્રોપર તમારે જે ઇન્સ્ટ્રુમેન્ટ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે જે જોઈએ, સ્વેબ હોય કે પછી આર્ટરી ફોર્સેપ્સ હોય, એ બધું અમને સંપૂર્ણપણે મળી રહે છે. અને જે બી અમારે કંઈ આવશ્યકતા હોય છે વોલન્ટિયર રીતે બી લોકો હાજર જ છે. ડૉક્ટર્સ બન્યા પછી લોકો વિદેશ જતા રહે છે. આજના યુવાનો ડૉક્ટર્સ છે અને અત્યારે હાલમાં જે એક મેસેજ આપ યુવાઓને શું આપવા માંગો છો જે અત્યારે ડૉક્ટર્સનું ભણી રહ્યા છે, જે બી કોઈ ફેકલ્ટીઝની અંદર છે, એક પર્ટિક્યુલરલી ફેકલ્ટીઝની વાત નથી કરતો, કઈ રીતે શું રીતે મેસેજ આપવા માંગો છો? એક વસ્તુ હા જોવામાં આવે છે કે લોકો MBBS કે પછી ગમે તે ડિગ્રી હાસિલ કર્યા પછી લોકો પોતાનું વિચારીને કે પછી પોતાની સમાજનું વિચારીને બહાર જતા હોય છે. પણ મારું કહેવું એમ છે કે આપણે જેનું આપણે નોલેજ લીધું છે, જે ધરતીનું, જે માટીનું આપણે નોલેજ લીધું હોય ત્યાં આપણે પોતાનું કામ કે આપણી સારવાર આપીએ તો સારું. એમ દેશની સેવા કરો, દેશની સેવા કરવાની એવી રીતે. તો મારી બાજુમાં જે બેનર લાગ્યું છે ત્યાં નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ઘાયલ પક્ષીઓ બચાવ કરુણા અભિયાન હેલ્પલાઇન નંબર પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેન્શન કરવામાં આવ્યો છે. ત્યારે કોઈ પણ જે વિસ્તાર છે ઘોડાસરથી વટવાથી લઈને દસકોઈ સમગ્ર તાલુકો જે છે ત્યાં ઘાયલ પશુ પક્ષીઓને અહીંયા જે બચાવ કામગીરી હોય છે ત્યારે અહીંયા એમ્બ્યુલન્સ પણ હવે ભવિષ્યમાં આવવાની છે, પશુઓ પક્ષીઓ માટે લાવવામાં આવશે. ત્યારે ચોક્કસ અહીંયા મુલાકાત કરજો અને જો આવી કોઈ ઘટના ઘટતી હોય તો આ હેલ્પલાઇન નંબરનો અવશ્ય કોન્ટેક્ટ કરજો. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.